યાત્રાધામ વીરપુર ખાતે રવિવારે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના સન્માનમાં એક ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો। શ્રી આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન, પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટ અને ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આયોજિત આ પ્રસંગે હોટલ રામાયણથી પ્રેરણા સ્કૂલ સુધી ભવ્ય રોડ શો અને બાઇક રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। કાર્યક્રમમાં ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ મંત્રી અને આ વિસ્તારના એમએલએ જયેશભાઈ રાદડિયા અને અમૂલ ડેરીના વાઇસ ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે ભાવિ પેઢી માટે માત્ર ડિગ્રીલક્ષી શિક્ષણ જ નહીં, પરંતુ શિક્ષણ સાથે ભારતીય સંસ્કારોનું સિંચન અનિવાર્ય છે। તેમણે સંસ્થાઓની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી રાજ્ય સરકારની શિક્ષણ પ્રત્યેની કટિબદ્ધતા દોહરાવી હતી। સુરા સંત અને સાહિત્યની આ ભૂમિ એટલે કે વીરપુરમાં જલારામ બાપાના આશીર્વાદથી આજરોજ શ્રી આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન, પ્રેરણા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ક્ષત્રિય રાજપૂત સમાજ વીરપુરના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મને ઉપસ્થિત રહેવાની તક મળી અને જે વિવિધ સંસ્થાઓ અને દરેક સમાજ દ્વારા ખૂબ ભાવ રીતે સ્નેહ રાખી અને સન્માનિત કરવામાં આવી, એ બદલ ખૂબ ખૂબ સર્વે સમાજના આગેવાનશ્રીઓની ખૂબ ખૂબ હૃદયપૂર્વકની આભારી છું। સાથે સાથે આ ત્રિવિધ સમાજની પણ અને સંસ્થાઓની પણ આભારી છું। આ ઉપરાંત આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને જેતપુર વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી જયેશભાઈ તેમજ ગોરધનભાઈ, જે અમૂલ ડેરીના વાઇસ ચેરમેન છે, અને વિવિધ આગેવાનશ્રીઓની ઉપસ્થિતિ હતી। ખાસ કરીને શિક્ષણ આ ભૂમિની અગત્યતા અને આવનારા સમયમાં ભાવિ પેઢીનું જે રીતના સંસ્કારોના સિંચન સાથેનું શિક્ષણ છે એ અપાવી શકે એ માટેના એક આ સન્માન સમારોહમાં મને ઉપસ્થિત રહેવાની તક પડી, એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું।